સ્વામી કે સમા જોઈને ભગવાનને સમીપમાં રહેવું. ભગવાન રાજી ન હોય તો સમીપમાં ન રહેવું. ભગવાન ક્યારેક ખીજાતા ને એમ કાઢી મૂકતા તો જતા રહેતા. પછી પાછા વળી ભગવાન બોલાવે તો આવતા. મહારાજ નંદ સંતોને એમ કેતા જાવ અત્યારે અમે પ્રકરણ ફેરવીએ છીએ, અમારી આજ્ઞા વગર કોઈ દર્શન કરવા ન આવવું એટલે ન જ આવવું. તો સંતો જતા રહેતા. 4 મહિને 6 મહિને મહારાજ ની આજ્ઞા હોય ને ત્યારે આવે ને દર્શન કરે. અને એક વખત મુક્તાનંદ સ્વામી આવ્યા હતા દર્શન કરવા. વચ્ચે દાદાના દરબારમાં મહારાજે પ્રકરણ ફેરવેલું લુખા ગોળા ખાવાનું. અને દાદાના દરબારમાં મહારાજ હતા ને ભિક્ષા બાને આવ્યા એટલે કોઈ ના તો પાડીએ કે નહીં કે ભાઈ ભિક્ષા માટે આવ્યા એટલે દર્શન નું બાનું કે તો ન અવાય, પણ ભિક્ષા માટે આવ્યા તો કોણ ના પાડે, કારણ કે માગી ખાવાનું હતું. મુક્તાનંદ સ્વામી દાદાના દરબારમાં આવીને ઉભા રહ્યા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કન. અને મહારાજ બરોબર ઓરડામાંથી બહાર નીકળ્યા એટલે મુક્તાનંદ સ્વામી દંડવત કર્યા. મુક્તાનંદ સ્વામીએ દંડવત કર્યા, પણ મહારાજ રાજી નો છે. મહારાજ કે આવી રીતે તો ઘેરે ઘેરે માગીને તો કૂતરાય ખાય, એમાં કઈ રાજી થાય? રાજી અમને કરવા તમારી આજ્ઞા પ્રમાણે વર્તો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું તો ભિક્ષા માંગવા આવ્યો છું, કઈ તમારા દર્શન કરવા આવ્યો? એટલે મહારાજ પાસે રાજી થયા. એટલે સમય જોઈને જે રીતથી રાજી કરવા જોઈએ એ રીતથી સ્વામી કે રાજી કરી લેવા. જે સમય જેવું ગમ્યું હારીને તેવું કરવું કર જોડીને. જે સમય જેવું ગમ્યું હરીને તેવું કરવું કર જોડીને. હે નિષ્કુળાનંદ કહે ના ભૂલાવું કરવું કારજ મન મોડીને. નિષ્કુળાનંદ કે ન ભૂલવું કરવું કારજ મન મોડીને. હે નિષ્કુળાનંદ કહે ના ભૂલવું કરવું કારજ મન મોડીને. નિષ્કુળાનંદ કે ન ભૂલવું કરવું કારજ મન મોડીને. સ્વામી કે ભગવાનની આગળ બે હાથ જોડીને ઉભું રહેવું. એ જેમ કે તેમ. ઈ રાત કે તો રાત ને દિવસ કે તો દિવસ. એ દાદા ખાસર ને જીવબા ને લાડુબા ને બધાને કીધું કે અત્યારે તમારા દરબારગઢ છોડીને જતા રહ્યો. હેબલ બાપુ ધામમાં ગયા, એ તો પાણી ઢોળ નહીં ગયું. અત્યારે તમે આ દરબારગઢ છોડીને જતા રહ્યો તો જીવબા લાડુબા દાદા ખાસર જતા રહ્યા. એ તો સુરા ખાસર ની પાસે આવ્યા, મહારાજ પાસે રોયા, મહારાજ પાસે માફી માગી, ત્યારે પાછા બોલાવ્યા. ત્યારે આવ્યા. એમ જેવી રીતે ભગવાન રાજી હોય પોતાનું મનનું માન છોડી દો. પ્રગટ ભગવાનને રાજી કરવા હોય એને પોતાનું મનનું ધાર્યું મૂકવું પડશે. ભગવાન કે એમ કરવું પડશે. શાસ્ત્રમાં જે લખ્યું છે ને એ પ્રમાણે વર્તવું પડશે. માટે સ્વામી કહે છે બાળ અહીંયા માન મૂકો ને સરળપણે વર્તો, બીજું કાંઈ નહીં. સરળ વર્તાય તો સુખ, અને અટણપણું રેવાય. અટળ નહીં, હું આમ હું કરું એ સાચું, મારું સાચું, મારું ધાર્યું થાય, એમાં કોઈ દી ભગવાન રાજી ન થાય. જે સમયે જે જરૂર પડે એ થાય જ. સમય વગર તમે કરવા જાવ તો કોઈ દી રાજી ન થાય અને કોઈ દી ભેગું ન થાય. સમયે જે કરવું પડે એ જીવાત્માને કરવું જ પડે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે માન મૂકો, મનને મવડીને ભગવાન વાળે એમ વળો. એટલે એની ઉપર નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ એક સરળપણાનું પદ લખે છે, એને આપણે જોઈએ. સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. માને એટલું વચન મારું રે મનવા, માને એટલું વચન મારું. હા મન કર્મ વચને મન નિર્મેલી કાઢય અભિમાન બારું. મન કર્મ વચને મન નિર્મેલી કાઢય અભિમાન બારું. હે હાથ જોડી
હાજી હાજી કરતા કે દિન બગડે તારું રે મનવા સરળ વર્તવે છે સારું રે મનવા સરળ વર્તવે છે સારું. નિષ્કુળાન સ્વામી લખે બસ સરળ વર્તો, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તો. ભગવાન રાજી કેમ થાય? સરસ મજાનો સામે ગેટ છે ને ગેટ ને આપણે આગળીઓ મારીને લોક મારી દીધો અને ચાવી કુવામાં નાખી દીધી, પછી તાળું ખોલવું હોય તો ખુલે? હથોડો લેવો પડે, કા ઘણ લેવો પડે, કારી લેવી પડે, કાપવું પડે, પણ એ સરળ રીતે ખુલે? પણ એની ચાવી કુવામાંથી કાઢીને અડાડો તો ધડતીને ખુલી જાય ને, મહેનત કરવી પડે. તો કેવી રીતે દરવાજા એમને એમ રહીને કેવો આનંદ આવે? એમ આનંદ લેવો હોય ને તો બસ સરળ વર્તો, પણ ન્યા આકડ નહીં. હવે તાળું એમ કે ચાવી આવી તો હું ન ખુલું તો હાજુ રે હે, એ ભૂકો થઈ જાય. એમ ભગવાન પાસે સરળ વર્તો. ભગવાનના આચાર્ય મહારાજ હોય, ભગવાનના સંતો હોય, ભગવાનના ભક્તો હોય, એની પાસે સરળ વર્તવામાં સુખ છે. એમાં બાહ્યું ચડાવવામાં સુખ નથી. અને જ્યાં લગી બાહ્યું ચડાવવા હે ત્યાં લગી એને ભગવાન પ્રત્યક્ષ મનાણા જ નથી. એને ખ્યાલ નથી કે પ્રગટ ભગવાન શું છે. માટે સ્વામી કે મન કર્મ ને વચન, બસ એ મનવા તું માની જા અને મન કર્મ વચન એ કરીને તું સરળ વર્ત. કોઈ મનથી વર્તે તો કર્મથી ન વર્તે, કોઈ વચનથી ન વર્તે, અને કોઈ વચનથી વર્તે તો મનથી ને કર્મથી ન વર્તે, કોઈ કર્મથી વર્તે તો મનથી ને વચનથી ન વર્તે. પણ ત્રણેયથી જે વર્તે એ જ ખરો હરિનો દાસ, એ જ ખરો ભગવાનનો ભક્ત. મહારાજ સરદાર ની અંદર ફરતા ફરતા આવ્યા અને સરદાર ની અંદર બોદા કમાનગર હતા. રામાન સ્વામી નો અવગુણ આવેલો, કારણ કે રામાન સ્વામી એક ડોશીને મીઠું પાયેલું એટલે એને ઝાડા થઈ ગયેલા, સારું થઈ ગયેલું. એટલે બોદા કમાનગર ને એવું કે આપણને ઔષધ મળી ગઈ. એને વળી કોક ડોશીને ઝાડા થઈ ગયા છે એને મીઠું પાયું, ગોળે તો મરી ગઈ ડોશી. ત્યાંને રામાન સ્વામી નો અભાવ આવ્યો કે રામાન સ્વામી ખોટા ને એનું ઔષધ ખોટું, કંઠી કાઢીને કર્યો ઘા. ન જોઈ મારે રામાનંદ ની કંઠી. મહારાજ ફરતા ફરતા સરદારમાં આવ્યા અને ખબર પડી કે ઓહો, આ સહજાનંદ સ્વામી તો પ્રગટ ભગવાન છે, આની વગર બીજો ભગવાન નથી. માછલાઓને સમાધિ કરાવે ને કંઈક ઐશ્વર્યો દેખાડે. માંગરોળમાં તો બધાને સમાધિ કરાવતા ને ખિસકોલીનું પણ ભગવાને સ્વામિનારાયણ સમાધિ કરાવી, મગરોને પણ સમાધિ કરાવી. આવું જયારે એને મહિમા સાંભળ્યો ત્યારે બોદા કમાનકર ને પશ્ચાતાપ થયો ને આવ્યો મહારાજના ચરણમાં. મહારાજ આવીને મહારાજ ને કીધું, મહારાજ મને કંઠી પહેરાવો. મહારાજ મુક્તાન સ્વામી કે મહારાજ આપેલા આપણા રામાન સ્વામી નો શિષ્ય હતો, એટલે તમારો મારો ગુરુભાઈ થાય, આમ ગણો તો. મહારાજ કે કંઠી, મહારાજ એને કંઠી કાઢી નાખી. કેમ? તો કે ગુરુ નો અભાવ આવ્યો હતો ને એટલે. મહારાજ કે ગુરુ નો અભાવ આવ્યો હતો કે તો એમને કંઠી નો પહેરાવી, તો એને પ્રાયશ્ચિત કરવું પડે તો થાય. પેલો બોદા કમાનકર મુક્તાનંદ સ્વામી કે કામ કરો, મને મહારાજ ને કયો ખાનગી પ્રાયશ્ચિત આપે. મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ કે અમારા ગુરુ નું અપમાન કર્યું માટે જાહેર પ્રાયશ્ચિત કરે તો સ્વીકારી, નકર ન સ્વીકારી. જાહેર પ્રાયશ્ચિત થાય તો સ્વીકાર થાય, નકર ન થાય. બોધો કમાનગર કે મારે એને રાજી કરવા તો કઈ વાંધો નથી, મહારાજ જે ગયો એ તૈયાર. તૈયાર તો કે હા. મહારાજ કે નિર્વસ્ત્ર થઈ, તાજો જન્મ હોય ને એવો દિગંબર થઈ અને આ ઉગમણા દરવાજેથી આથમણા દરવાજા લગી જા અને ગામની બૈરાઓ પાણી ભરીને હવારથી હાન લગી બેસ તો તારું પ્રાયશ્ચિત જા થાય. સરળ વર્તવું પડે ભાઈ ને. આ તો પ્રગટ ભગવાન છે, કઠણ છે. અને બોધા કમાનગરે કર્યું, નિર્વસ્ત્ર થઈ અને ઉગમણા દરવાજેથી આથમણા દરવાજા લગી જાય અને બૈરાઓ પાણી ભરીને હાંજ લગી બેઠા. લોકો બોધા કમાનગર ની આમું જોવે, પણ બોધા કમાનગર ને શરમ આવે કે આહા, હવે હું નગ્ન વેસે છું ને બધા મારી હામું જોવે છે, એટલે એ કે મને કેવું ખરાબ દેખાય, કાલ લોકો મને કેવું બોલશે. પણ બોધા કમાનકર ને આજ ક્યાં ખબર હજી કે ભગવાને મારી લાજ રાખી. અને મહારાજ સભા ભરીને બેઠા હતા અને સાંજનો સમય હતો ને બોધા કમાનકર જ્યાં આવ્યા અને બોધા કમાનકર ને સુરા ખાસર ને સોમલા ખાસર ને કાઠી દરબારો સંતો ને બધા સામું મળ્યા જોવા, એટલે આને શરમ લાગી કે હું નગ્ન છું એટલે મારે સામું જોવે બધા. ત્યારે સુરા ખાસર કેલા બોધા આવા સરસ મજાના વસ્ત્રો ક્યાંથી લઈ આવ્યો હતું?
તારી જિંદગીમાં મળે નહીં. ત્યારે બોદા કમાન કરીને એમ થયું કે હું ભગવાનની આગળ સરળ વર્ત્યો, ભગવાને કીધું એમ કર્યું ને ત્યારે ભગવાને મારી લાજ રાખી. હે એટલે સંત સુરદાસે કીધું છે ને, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. જેણે જેણે ભગવાનનું શરણું સ્વીકાર્યું, ભગવાનની આજ્ઞા પાળી, એની એક પણ ની લાજ ગયો એવો તો દાખલો લાવો. માટે વર્તો નિષ્કુળાન સ્વામી કે સરળ, એમાં બસ આનંદ છે, એમાં મોજ છે. પણ અકડ રહેવામાં મોજ નથી હો, એમાં કઈ સારું નથી. એમાં તો ઉલાળે નાખી દે ભેગો. તમને ખબર હશે, તમારા ગામમાં નદીઓ તો હશે ને, સૌરાષ્ટ્રના બધા એટલે નદીઓ તો હોય ગામડે ગામડે. એમાં નદીને કાંઠે ઝીણી ઝીણી ધરો ઉગી હોય. પેલા 12 માસ નદી હાલતી, પણ ફૂલ પાણી આવે, 2 કાંઠા નદી જાય ત્યારે ધરો શું કરે, આમ વળી જાય. પણ વચ્ચે ખીજડો ઉભો હોય તો હું ન વળું, ગમે એમ થાવ, હું ન નમું તો શું થાય, ઉચકાવી મૂળિયા હોતો ને કરી દે સમુદ્ર ભેગો. એમ પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના સંતને આગળ સરળ વર્તવામાં મજા છે, અકડ રહેવા મજા નથી. અકડ રહે તો કરી દે સમુદ્ર ભેગો. માટે નિષ્કુળાન સ્વામી કે સરળ વર્તો. સ્વામી કે મન કર્મ વચને બસ હાજી હાજી કરતા રહ્યો. જ્યાં રાજી રાખવાના છે, જ્યાં હાજી હાજી કરવાનું છે ત્યાં થતું નથી, અને જ્યાં હાજી હાજી નથી કરવાનું ત્યાં રાજ્ય હાજી હાજી થાય. હા, નકર રોટલા કોણ ઘડી દે? કા ત્યાં હાજી હાજી નો કરે તો રોટલા કોણ ઘડી દે? જેની પાસેથી મોક્ષ લેવો છે, જેની પાસેથી કલ્યાણ લેવું છે, જેને યાર આત્મબુદ્ધિ બાંધી છે, એની પાસે હાજી હાજી નથી કરવા જીવને. અને જેની હારે કોઈ વસ્તુ નીકળવાની નથી, જેમાંથી આખી જિંદગી રહ્યા પછી ખોટે ખોટી મહેનત જેની માં કરવાની છે, ત્યાં હાજી હાજી થાય. અને જેની પાસે દાસ થઈ અને ભગવાનની મૂર્તિનું સુખ મળે છે, ત્યાં જીહા નથી થવાતું. શું કરવા? હે માન પડ્યું નિષ્કુળાન સ્વામી કે માન મૂકો. હે અને ભગવાન કે ભગવાનના સંતો પાસે હાજી હાજી થાય ને તો સ્વામી કે કોઈ દી તારું નહીં બગડે. હે તો અટંડ થઈને ઉભો રહે તો તારું બગડશે. સ્વામી અહીંયા દાખલો એક આપે છે. યાકડ નર લાકડ સુકાસમ એને વળવાયુ ધારું. યાકડ નર લાકડ સુકાસમ એને વળવાયુ ધારું. તેને તાપયા પિયતી તીખો સમુ કરે છે સુતારું રે મનવા. સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. માની એટલું વચન મારું રે મનવા, માની એટલું વચન મારું. સ્વામી લખે, સ્વામી કે અકડ નળ સૂકું લાકડું વળી ગયેલું હોય તેને સીધું કરવું હોય તો થાય? એને તો ઉતારને દેવું જ પડે. તો રંધો મારીને કરી દે સીધું, જેટલું આવ્યું એટલું, બાકી સોડા થઈને જાય સુલામાં. પણ લીલું હોય ને વાકું હોય તો જેને યાર બાંધી ગયું એમ સીધું થઈ જાય. એમ જેના હૃદયમાં ભક્તિ છે, જેને ભગવાનનો મહિમા જેના હૃદયમાં છે, જેને કાંઈક ભગવાનમાં મોક્ષ મનાણો છે, ભગવાનમાં કાંઈક સુખ દેખાણું છે, એ નર હંમેશા કોમળ હોય. એના હૃદયમાં અટંડપણું ન હોય. એને ભગવાન કે ભગવાનના સંત કે તો જી હા કાંઈ વાંધો નહીં. જેમ કહેવાય ભગવાન સ્વામિનારાયણ ફરતા હતા ને ફરતા ફરતા મહેમદાબાદ ગયેલા. મહેમદાબાદના 2 ભક્તો બેચર ભટ્ટ અને દુર્લભરામ, 2 મહાન ભગત, પણ 2 ને ખબર નહીં કે કારણોસર ઝઘડો થઈ ગયો. 2 એકાબીજા બોલે નહીં. બાપ માર્યું વેર ખબર નહીં. મોક્ષના માર્ગમાં હું વેચવાનું જીવાત્માને હશે, પાછું બેહવાનું અક્ષરધામ એને હારે, અને પાછું આયા તો કે આયા નહીં. એટલે નિષ્કુળાન સ્વામી કે અકડ નર લાકડા જેવાય, એ કોઈ દી નો વળે, પણ એને ઉતાર વાળી દે, સીધું કરી દે, ગમે એમ હોય નહીં. એમ પ્રગટ ભગવાનની ભક્તિ હૃદયમાં હોય તો વળી જાય. એ દુર્લભરામ નો વળ્યા. મહારાજે કીધું એલા ભાઈ તમે કહો હું બેચર ભટ્ટ ની ઘેરે આવું છું ને બેચર ભટ્ટ તમારી જોડું ઉપાડવા તૈયાર છે, તમે ખાલી પાઘડી ઉપાડો એની.
તો દુર્લભરામ કે હવે ઈ ભિખારી માગી ખાનારો બેચર ભટ્ટ એટલે બ્રાહ્મણ ને શું હોય ભિક્ષા માંગવાની. તો કે તો માગી ખાનારો અને ભિખારી એનું પાઘડી ઉપાડું, એને મારું જોડું ઉપાડવું હોય તો ઉપાડે, હું ન ઉપાડું. મહારાજ કે દુર્લભરામ સમજો, દુર્લભતા મજા નથી, સુલભ થઈ જાવ, નકર જેથી સમય આવશે ને તેથી વાકું જવું પડશે. અનંત કોટી બ્રહ્માંડ નો ધણી સમજાવા ગયો પણ તેથી એને આ ન પડી. પણ પછી દુર્લભરામના દીકરાના લગ્ન થયા અને જાન પરણવા જવાની તૈયારી હતી અને બેચર ભટ્ટને આમંત્રણ ન આપ્યું. તે ગામના તમામ હરિભક્તોને તમામ આપ્યું કે બેચર ભટ્ટ ન આવે ત્યારે કે અમે ન આવીએ. પછી પસ્તાવાનો વારો આવ્યો. અરે તેથી ભગવાન કેતા હતા પણ ભગવાનનું વચન ન મનાણું, હવે જીવનું મનાણું. પણ જેની પાસેથી મોક્ષ લેવો એની પાસે સરળ ન વર્તવાનું, અને કીધું એમ ન થયું. માટે સ્વામી કહે છે બસ સરળ વર્તો, એમાં સુખ છે, અકળ રહેવામાં દુઃખ છે. માટે ભગવાનનો ભક્ત હંમેશને માટે સરળ વર્તે. નકર જેમ સુતાર લાકડું વાકું હોય પણ રંધો મારીને સીધું કરે ને, ભગવાન જેથી જમને આજ્ઞા કરશે તેથી સીધો દોર કરી દે. હા, આખી જિંદગી વાકો હાલ્યો હશે પણ ઓલા જમ દેખાય ને ઝાડા પેદા પેશાબ છૂટી જાય ને તેથી નહીં સીધું થવું હોય તો થવું પડશે. પણ તેથી બાજી જતી રહી છે. જીતી બાજી ગયો હારી મનુષ્ય પામી. હે, તેથી હારી ગયો છે જીતી બાજી. તેથી શું કરશે? તેથી ક્યાં જશે? પછી તો કોઈ આરો નહીં હોય, કોઈ કાંઠો નહીં હોય, કોઈ કાંડું પકડનાર નહીં હોય. માટે અત્યારે સમય છે અને તક છે તો ભગવાનનો ભક્ત અત્યારે સમજી લે. માટે સ્વામી લખાય આકડો વાકડો વિચીના સરખો એવો ન રાખવો વારો. આકડો વાકડો વિચીના સરખો એવો ન રાખવો વારો. દેખી દગે કોઈ દયા ન આણે પડે માથામાં પેજારો રે મનવા. સરળ વર્તવે છે સારો રે મનવા, સરળ વર્તવે છે સારો. માને એટલું વચન મારો રે મનવા, માને એટલું વચન મારો. સ્વામી લખે અહીંયા બસ હે જીવાત્મા પોતાની આટી પોતાનો ઠરાવ મૂકી દે. આ ઠરાવની જોડે છે ને દુઃખ શેનું છે? મનના જ ઉભા થાય. ગુણાતીતાન સ્વામી કે ભગવાનને ભજવા હોય ને એ તો સુખીઓ હોય પણ ખોતરીને ઉભો કરે. અમારે સાધુ પ્રત્યે સ્વામી સ્પેશિયલ લખ્યું કે સાધુ થાય ને એટલે દુઃખ માત્ર ટાળીને સુખીઓ થાય પણ પછી ખોતરીને ઉભા ન કરે. તો એમાં જીવાત્મા એ પોતાના મનની અંદર પાડેલી વિવિધ પ્રકારની આટીઓ, મારે આમ જ કરવું, હું આમ કરીશ, મારે આટલું આમ જોઈ, મારે આમ કરીશ તો જ મને સુખ થાય, એનું દુઃખ છે. બાકી જ્યાં કરીને જેને મોક્ષ મેળવો કાંઈ જોઈએ જ નહીં. શું છે? પણ કાંઈક આટી પાડી છે બસ મારે આમ જોઈ. વીસી નો આંકડો સીધો હોય એ વાંકો જ હોય પણ એ વાંક સીધો ન કરે અને જેને તેને ટટકારતો જાય. કોઈક ને હાપેટમાં આવે નાખે આવડો પથ્થર તો શું થાય? હે, વાંકો રે મરી જાય, ગાંઠ નો જાય. એમ વાંકા રહેવામાં કોઈક નો દ્રોહ થઈ જાય ને તેથી એના હૃદયમાં રહેલા ભગવાન નારાજ થઈ જાય ને તેથી કલ્યાણ બગડી જાય. માટે સીધું હાલવામાં મજા છે, કલ્યાણના માર્ગમાં વાંકું વળવામાં મજા નથી. માટે સ્વામી કે સીધો રે ભગવાનનો ભક્ત. હે, અને સ્વામી કે પડે માથામાં પેજારું. આ સ્વામી દ્રષ્ટાંત આપ્યું એટલામાં. એક વ્યક્તિ હતો, એની પાસે એક ભાઈ રૂપિયા માંગતા હતા. ઓલો કે તું મારા રૂપિયા આપી દે. તો કે છે નહીં. તો કે નહીં આપી દે રૂપિયા. તો કે છે નહીં, ક્યાંથી આપું? નથી. તો કે નહીં. તો એક કામ કર્યા 2 કિલો ડુંગળી ખાઈ જા. તો કે ઈ ખાઈ જા. મેળો ખાવા ત્યાં તો બહુ તીખી. એ તો 2-3 દડા ખાધા ને ત્યાં તો આંખ માંથી આહવડા જાય. કે નહીં થાય. એ કે ડુંગળી નહીં ખવાય. નહીં ખવાય તો કે આ 2 જોડા ખા, તાર માથામાં 2 જોડા મારવા દે. તો કે સારું, જોડા 2 માથા માર્યો પણ રૂપિયા પૂરા ને? તો કે આ પૂરા. લન એક ઓલું નાલ જડેલું હોય ઝાડકીને ઠોક્યું ને માથું ફાડી ગયું. તો બીજું ન મારતો મરી જાય. તો કે રૂપિયા દે. જોડું ખાઈને રૂપિયા દેવા પડ્યા. ડુંગળી ખાધી, જોડું ખાધું, રૂપિયા તો
ઉભા જ રહ્યા. એમાં નિષ્કુળાનંદ સ્વામી કીધું જો પ્રગટ ભગવાન આગળ કે પ્રગટ ભગવાનના સંતની આગળ સરળ ન વર્તાણું તો છેલ્લે વર્તવા વગર છૂટક્યો નથી જેદી તેદી. જેમ હોય ની અંદર દોરા ન જવું હોય પણ પાણી વાળો હાથ કરીને દોરાને આગળ પતલો કરી નાખો ધડ દઈને દોરા જવું પડે કે નહીં? એમ તેથી ધડ દઈને વાકું વળવું પડે. એની કરતા ભાઈ પેલા જ વળી જાય. એનો આ નિષ્કુળાનંદ સ્વામી છેલ્લા હિતના વચનો આપણા કહે છે. હિતના વચન ધારી લઈ હૈયે શું કઈ વાત હજારો. હિતના વચન ધારી લઈ હૈયે શું કહીએ વાત હજારો. નિષ્કુળાનંદ નિજ કારજ કરવા, નિષ્કુળાનંદ કારજ કરવા રાખીએ નહીં અંધારો રે મનવા સરળ વર્તવે છે સારો રે મનવા સરળ વર્તવે છે સારો. માની એટલું વચન મારો રે મનવા માની એટલું વચન મારો. નિષ્કુળાનંદ સ્વામી આ લખે. સ્વામી કે સરળ વર્તો ભાઈ હિતના વચન ધારી હૈયે. સ્વામી કે જો મારા વચન મનાય ને તમને મારામાં હા પડે ને તો હું તમને હિતના વચન કહું. અને હિતના વચન હંમેશા માટે સુખરૂપ હોય. સાચા વચન સ્વામી કે શું કહે વાત હજારો. સ્વામી કે કેટલી કેવી તમને કેટલું કહું સ્વામી કહેવાય. અને આપણે નથી કોઈકને કહેતા કે એક વખત બે વખત ત્રણ વખત કે ચાર વખત ને પછી વધારે હું કહીએ એ તો નાક્ષરમાં જવા જો નહીં. હવે નિષ્કુળાનંદ સ્વામી ન્યા હાથ પૂગી ગઈ. હવે સ્વામી કે કેટલું કેવું હાથ જોડી ગયા આપણને. હો તમને મને હવ ને કે હવે કાંઈ ફેરફાર કરવા નથી. કેટલું કેવું સ્વામી કે બે હાથ જોડીને તમને કહું જો મનાય તો. મહારાજ ફરતા ફરતા આનંદજી સંઘેડિયાની ઘેરે ગયેલા. માંગરોળ ની અંદર આનંદજી સંઘેડિયા હતા ને ત્યાં મહારાજ ગયા. મહારાજ સભા ભરીને બેઠા હતા. આનંદજી સંઘેડિયા આવ્યા અને મહારાજ કીધું કે આનંદજી સભામાં કા તારો મારો ત્યાગ કર ને કા તારા બૈરાન ત્યાગ કર, બે માંથી એક કરી. અરે મહારાજ એમ કેમ કરું? મહારાજ કે કા બૈરાનો ત્યાગ કર ને કા અમારો ત્યાગ કર, આ બે ભેગું નહીં થાય તારે. આનંદજી સંઘેડિયા કે મહારાજ તમારો ત્યાગ કરો તો કલ્યાણ કોણ કરે અને બૈરાનો ત્યાગ કરો તો ટપાકા કોણ ઘડી દે, રોટલા કોણ ઘડી દે? મહારાજ કરવું હું? મહારાજ કે આ મારું વચન માનતો નથી, આને બધા હેડકુતરી કર્યો, આને સભામાં નો બેહવા દેવો, મંદિરે દર્શન કરવાનો આવવા દેવો, આને બહાર રાખો. આનંદજી સંઘેડિયા હવે હડીકુતરી કરે ને આમાંથી આપણને કોઈ કીધું હોય તો હે? અરે શેજ કોણી એડી ગયો આઘો દાની સોટી હું પડ્યો, રોજ કોણી મારતો હોય. એલા ભાઈ તને દર્શન કરતા અડી ગઈ, તને સહાય કરીને મારી અને સહાય કરીને તને માર્યો તો વાકો નો વાળ દીધો એ કોણીએ? હે કોઈ બળ વગેરે નો બેઠો? કઠણ છે. આનંદજી સંઘેડિયા હડકુતરી કરે તો શેરી બે કથા સાંભળે તોય બધા ખીજાય. પછી આનંદજી સંઘેડિયા પોતાનો ખેસ લઈ અને બધાના બૂટ ચપ્પલ સાફ કરીને મૂકે ને કથા સાંભળે. 4-6 મહિના પછી જયારે મહારાજ પાછા પધાર્યા અને ત્યારે મહારાજ કીધું આનંદજી કેમ નથી આવતો? મહારાજ તમારું વચન ક્યાં માન્યો? એટલે અમે આઘો રાખીએ છીએ એને સભામાં નથી આવતો, એને હડકુતરી કહે છે. મહારાજ કે બોલાવો. મહારાજ કે આનંદજીભાઈ સંઘેડિયા અમે હડકુતરી એટલી બધી સભા વચ્ચે તમને કીધું, તમે બધાનું હડકુતરી એવું સહન કર્યું અને તોય છતાં તમને અવગુણ ન આવ્યો. તમારા 3 જન્મ કુતરીના આવવાના હતા ને ટળી ગયા. આવે આ સરળ વ્રતમાં મજા છે. શેમાં? સરળપણામાં, દાસમાં મજા. પણ આનંદજી સંઘેડિયા કીધું તો હું અને મને હડકુતરી તો 3 લેવા પડત, ગાડે બેન ઠપકારીને આવત. માટે નિષ્કુળાનંદ સ્વામી કે સરળ વર્તવામાં જે મજા છે, જે આનંદ છે ને એ બાહ્યું સડાવવામાં આનંદ નથી. માટે સ્વામી કે નિષ્કુળાનંદ નિજ કારજ કરવા રાખીએ નહીં અંધારું. જેને મોક્ષ કરવો હોય ને, જેને છેલ્લો જન્મ કરવો હોય, સ્વામી કે અંધારું ન રાખે. તમે અંધારું ઘર હોય, સ્વિચ બહાર હોય, લેમ્પ અંદર હોય અને ક્યાંક ઝીણી વસ્તુ તમારી ઘરમાં પડી ગઈ તો પછી તમે દરવાજો ખોલીને લાઈટ કર્યા વગર ગોતવા જાવ મળે? એ લાઈટ કરવી જ પડે તો જ મળે, અથવા સૂર્યને ઉગવા દેવો પડે. એમ નિષ્કુળાનંદ સ્વામી કે જેને મોક્ષ કરવો હોય ને એને સરળ વર્તવા મજા છે, એને સરળમાં આનંદ છે.
માટે સ્વામી કે સરળ વર્તો બસ એટલું નિષ્કુળાન સ્વામી આજની આપણે ભક્તિ નિધિની કથાની અંદર કહે છે. વિશેષ સ્વામી આપણને શું કહે છે એને આપણે આવતીકાલે જોશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.